ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં 11મું કાવ્ય છે મરજીવ્યા એ કાવ્યની સમજૂતી મેળવીશું. આ કાવ્યના કવિ છે પૂંજાલાલ. એમનો પરિચય મેળવીએ. પૂંજાલાલ રણછોડદાસ દલવાડીનું વતન આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ છે. પૂંજાલાલના નામથી સાહિત્ય કૃતિઓ લખેલી છે. તેઓ કવિ તરીકે જાણીતા છે. તેમણે 1926થી શ્રી અરવિંદ આશ્રમ પુડુચેરીમાં વસવાટ કર્યો હતો. જે મરજીવા કાવ્ય છે, આ કાવ્યની અંદર કવિએ ડર્યા વગર, અટક્યા વગર ઉત્સાહથી સમુદ્ર તરફ આગળ વધતા જે મરજીવ્યા જે છે એમનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. આ કાવ્ય દ્વારા કવિ જીવનમાં જે દૃઢ નિશ્ચય રહીને સાહસ કરે છે એને જ મોતી મળે છે, એને જ સારું ફળ મળે છે, એ ભાવ આ કાવ્યમાં વ્યક્ત કર્યો છે. આપણે કાવ્ય જોઈએ પહેલાં. સમુદ્ર ભણી ઉપડ્યા કરમને કસી રંગથી, અંટક મરજીવ્યા ડગ ભરંત ઉત્સાહના, પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી, મહારવ તણી દિશા પર ઠરી બંધી ચાહના. ડર્યા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા, શિખામણ દીધી વૃથા જીવન વેડફો કાં ભલા, કહીથી વળગી વિના સકર આંધળી આ બલા, પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વાળ્યા વળ્યા, ગયા ગરજતા અફાળ વિકરાળ રત્ના કરે, તરંગ ગિરિમાળ સારુદય ઉપરે આથડ્યા, હઠ્યા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા, અથાગ જળમાં પ્રવેશ કીધ કાળને ગહરવ, ખૂંદ્યા મરણના તમોમય તળો અમે પામ્યા, અતૂટ મણિ મોતી કોષ લઈ બહાર એ આવ્યા. શું કહે છે કાવ્યની પહેલી પંક્તિમાં? સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કશી રંગથી, અંટક મરજીવ્યા ડગ ભરંત ઉત્સાહના, પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી, મહારત તણી દિશા પર ઠરી બધી ચાહના. શું કહે છે? જે કહે છે મરજીવ્યા જે છે એ સમુદ્રમાં છેક તળિયે ડૂબકી મારીને મોતી કાઢનારને આપણે લોકો કહે છે મરજીવ્યા તરીકે ઓળખાવે છે. તેઓ કહે છે સારી રીતે જાણે છે કે સમુદ્રમાં ડૂબકી મારવાથી એટલે કે મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા જેવું એ કાર્ય કરે છે. એ મરજીવ્યા જે છે એ કહે છે કે સમુદ્રની અંદર કહે છે ડૂબકી મારીને એમને ખબર છે કે સમુદ્રની અંદર જો ડૂબકી મારીશું તો પાછા જીવતા આવીશું કે નહીં એ લોકોને ખબર નથી. છતાં પણ એ ઉત્સાહથી એ મરજીવ્યા જે છે એ અફાટ સમુદ્રની અંદર કહે છે ડૂબકી મારે છે. છતાં પણ કહે છે એમના જે નયનો છે, જે એમના આંખો છે એમાં કહે છે એક અલગ પ્રકારનું પ્રદીપ્ત એટલે કે અલગ પ્રકારનું તેજ જોવા મળે છે. એમાં અથાગ બળ છે, એમના અંગે અંગની અંદર અથાગ બળ રહેલું છે. અને આવા જે મરજીવ્યા છે એ અફાટ સમુદ્રના તળિયે ડૂબકી લગાવે છે. એ લોકોને સહેજ પણ મોતનો ડર લાગતો નથી. એ લોકો પોતાનું મોત જે છે એ મુઠ્ઠીમાં લઈને કે છે અફાટ સમુદ્રમાં ડૂબકી મારે છે. આગળ કહે છે બીજી પંક્તિમાં, ડર્યા પ્રિયજનો બધા સજળ નેત્રે આડા ફર્યા, શિખામણ દીધી વૃથા જીવન વેડફો કાં ભલા, કહીથી વળગી વિનાશંકર આંધળી આ બલા, પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જે એમ વાળ્યા વળે. અહીં આગળ જે મરજીવ્યાના જે પ્રિયજનો છે તેઓ એ મરજીવ્યાને સલાહ આપે છે કે નકામું શા માટે તમારું જીવન ગુમાવો છો. એ લોકો પોતાના રડતા નેત્રે પોતાના જે મરજીવ્યાના જે પ્રિયજનો છે એ લોકોની આંખોમાં આંસુ છે અને એ લોકો એમને શિખામણ આપે છે કે તમે તમારું જીવન નકામું કે છે વેડફવા માટે આ સમુદ્રમાં ડૂબકી મારો છો કે છે. તમને ખબર છે કે આ કે છે તમારે કહે છે કે આ કેવી ઉપાધિ છે? તો અવિચારી ઉપાધિ છે, જે કહે છે કે તમને કહે છે કે જીવન અને મોતની વચ્ચે કે છે લાવી દે છે. પણ જે મરજીવ્યા જે છે
એ દ્રઢ નિશ્ચય છે. એમણે તો મનમાં દ્રઢ નિશ્ચય લઈ લીધો છે કે સમુદ્રમાં તળિયે જઈ અને દુનિયાની માટે એક અમૂલ્ય મોતી લાવવાનું છે. એટલે એ લોકો જે પ્રિયજનો છે એ પ્રિયજનોની આંખોને આંસુ પણ એમને સહેજ પણ હલાવતા નથી. એ પ્રિયજન એમને શિખામણ આપે છે કે તમારું જીવન તમે ખોટું વેડફી રહ્યા છો, છતાં પણ મરજીવ્યા એ પ્રિયજનોનું કશું સાંભળતા નથી. અને દ્રઢ નિશ્ચય એવા કે એમણે દ્રઢ નિશ્ચય કરી દીધો છે કે અફાટ સમુદ્રમાં પ્રવેશ કરી અમૂલ્ય મોતી લાવવાનું છે. આગળ ત્રીજી પંક્તિમાં કવિ કહે છે, ગયા ગરજતા અફાટ વિકરાલ રત્ના કરે, તરંગ ગિરિમાળ સારુદય ઉપર આથડ્યા, હઠ્યા નવલવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા, અથાગ જળમાં પ્રવેશ કીધ કાળને ગહ્વર. શું કહે છે કે મહાન ગર્જના કરતા સમુદ્ર તરફ જવા માટે મરજીવાઓ કે છે કટિબંધ થઈ ગયા છે. તેમણે દ્રઢ નિશ્ચય કરી લીધો છે. તેઓ કે છે મરજીવ્યા કે સમુદ્રમાં છલાંગ લગાવી મણી મોતી લઈને કે છે આવવા માટે એ લોકો દ્રઢ નિશ્ચય કરી દીધો છે. એટલા માટે કે છે તેમણે ઉત્સાહથી ડગલા ભરે છે અને સમુદ્ર તરફ પ્રયાણ કરે છે. એમના અંગે અંગમાં અથાગ કે છે કે સાહસિકતા રહેલી છે, એટલે કે અથાગ બળ રહેલું છે અને સમુદ્રમાં કે છે ડૂબકી લગાડે છે. એમને કહે છે કે કોઈ પણ મોટી ગર્જના છે કે કોઈ મોટા કે છે કે ભયાનક ગિરિમાળ કે મોજા ઉછળે છે સમુદ્રમાં, એ કે છે મરજીવ્યાના હૃદયને કે છે જરા પણ ડરાવતા નથી કે છે. એટલા માટે એ લોકો તો કહે છે એક વખત જે નિશ્ચય કર્યો બરાબર, એટલે કે મરજીવ્યા જે છે પાછી પાની કરતા નથી. જેમણે નિશ્ચય કર્યો છે એટલા માટે તેઓ સાહસિક બનીને જ્યારે મૃત્યુની ગુફામાં જઈ રહ્યા હોય એમ તેઓ સમુદ્ર થાક જે સમુદ્ર છે એ સમુદ્રના જળમાં ડૂબકી મારે છે. છેલ્લે કે છે, ખૂંદ્યા મરણના તમોમય તણો અમ માપ્યા, અખૂટ મણી મોતી કોષ લઈ બહાર એ આવ્યા. શું કહે છે છેલ્લી પંક્તિમાં કવિ કહે છે કે સાહસિક મરજીવા કે સમુદ્રના છેક તળિયે સુધી ડૂબકી મારે છે, પણ એ લોકોને કહે છે મૃત્યુના મુખની ગુફારૂપીમાં પ્રવેશ કરે છે. ત્યાં ગાઢ અંધકાર રહેલો છે, છતાં પણ હિંમત હારે નહીં એવા જે મરજીવ્યા છે એ મરજીવ્યા કે છે કે સમુદ્રમાં કે છે દ્રઢ નિશ્ચય એવા સમુદ્રમાં કે છે લોકો મનથી જેણે દ્રઢ નિશ્ચય કરી લીધો છે એવા કે છે મરજીવ્યા કે છે કે સમુદ્રમાં ડૂબકી મારે છે. અને કે છે જેમણે લક્ષ્ય લીધું હતું કયું કે ગમે તેવી મુશ્કેલી હોય પણ એક સાહસિક બનીને તેઓ સમુદ્રના તળિયે જોઈ દુનિયા માટે અખૂટ ખજાનો એવું અમૂલ્ય મોતી જે છે એ મહામૂલું મોતી લઈને આવે છે. ટૂંકમાં ફરીથી આ કાવ્યની સમજૂતી મેળવી લઈએ કે મરજીવ્યા જે છે, જે આપણે મરજીવ્યા કોને કહીએ છીએ તો સમુદ્રમાં છેક તળિયે સુધી ડૂબકી મારી મોતીને કાઢી લાવે એને આપણે મરજીવ્યા કહીએ છીએ. આ કાવ્યની અંદર કહે છે કે સમુદ્રમાં ડૂબકી મારવી એટલે કે મોતના મુઠ્ઠીમાં લઈને ફરવા જવું. સમુદ્રની અંદર કે છે ઘણા હિંસક પ્રાણીઓ હોય છે, અપાર પાણીનો જથ્થો હોય છે, બધું જ ખૂબ જ કે છે સમુદ્રની અંદર ભયજનક છે, છતાં પણ કે છે મરજીવ્યા જે છે એ દ્રઢ નિશ્ચય છે. એમણે તો સમુદ્રમાં ડૂબકી લગાવવા માટે દ્રઢ નિશ્ચય કરી લીધો છે. એમના હૃદયમાં કે છે એક અલગ પ્રકારનો ઉત્સાહ અને ઉમંગ સમાતો નથી. એમના ઉપર કે પોતાના પ્રિયજનોની શિખામણની પણ કોઈ અસર થતી નહોતું. એમણે તો ફક્ત એક જ લક્ષ્ય છે કે સમુદ્રમાં ઊંડે સુધી જઈ કિંમતી મોતીને બહાર લાવવા. તેઓ જરા પણ ગભરાતા નથી, ડર્યા વગર જીવને જોખમમાં લઈ અને જે સમુદ્રમાં ડૂબકી મારવાનું મોતી લાવવાનું એ સાહસ કરે છે. આ જે મરજીવ્યા જે છે એ મરજીવ્યા કે છે મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના જે અંધકારમય જે તળિયું છે એ તળિયામાં જઈ સમુદ્રના જળને કે છે ખૂંદીને મહામૂલી એવો અમૂલ્ય ખજાનો જે છે મોતીનો એ ખજાનો લઈને કે છે બહાર આવે છે. મરજીયા કે છે કે માણસની માફક પણ પોતાના જીવમાં સાહસિક બનવું જોઈએ એવું આ કાવ્ય દ્વારા કવિ આપણને જણાવે છે કે મરજીવ્યા કે છે પોતાના મોતને મુઠ્ઠીમાં લઈ
અને સમુદ્રમાં જવા માટે દ્રઢ નિશ્ચય કરેલો છે અને ગમે તે જીવના જોખમે પણ દુનિયાને એક અમૂલ્ય મોતીની ભેટ આપી છે, એમ કવિ કહે છે કે દરેક મનુષ્યએ પોતે સાહસિક વૃત્તિ અને દ્રઢ નિશ્ચય હોય અને જો હૃદયમાં કહે છે કે ઉત્સાહ હોય તો વ્યક્તિ ગમે તેવું પોતાનો લક્ષ્ય જે છે એ લક્ષ્યને ચોક્કસ સંપૂર્ણપણે પાર પાડી શકતો હોય છે. અહીંયા આગળ કવિ કહે છે કે દરેક વ્યક્તિને અહીંયા આગળ એક સંદેશો આપે છે કે વ્યક્તિના જીવનમાં પણ કહે છે કે આવા અનેક પ્રકારની કે જે સાહસિક વૃત્તિઓ હોય છે, જો મનમાં દ્રઢ નિશ્ચય હોય તો પોતાના લક્ષ્ય જે છે એને પાર કરી શકે છે. આ મરજીવાદના ઉદાહરણ દ્વારા કવિ દરેક વ્યક્તિને સાહસિક બનવાનો અને દ્રઢ નિશ્ચય બનવાનો અહીંયા આગળ એક સિદ્ધાંત આપે છે અથવા એક બોધ આપે છે. જે વ્યક્તિ કહે છે કે ડર્યા વગર, અટક્યા વગર જો ઉત્સાહથી પોતાના જીવનમાં પોતાના લક્ષ્ય પ્રત્યે જો સાહસ કરશે તો એને જે ફળ મળવાનું છે એ અમૂલ્ય ફળ એને જરૂર મળશે અને એ ફળરૂપી દ્વારા એ પોતાના જીવનમાં ઘણું બધું સારું એવું કાર્ય કરી શકે. ટૂંકમાં અહીંયા આગળ આ કાવ્યમાં કવિ પોતે સાહસિક વૃત્તિ અપનાવવા અને દ્રઢ નિશ્ચય બનવાનું અને પોતાનું લક્ષ્ય જે છે એ લક્ષ્યને સિદ્ધ કરવાની પ્રેરણા આપે છે. અહીંયા આગળ તમારું જે કાવ્ય છે 11મું મરજીવ્યા કાવ્ય પૂર્ણ થાય છે. થેન્ક યુ.